देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु धर्मरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। તો આજે એક વાત કરવાનું મન થાય કે ખોડિયારમાં જાગતી જ્યોત, ખોડિયારમાં વિશે એક વાત કરવાનું મન થાય કે ખોડિયારમાંના અપરંપાર પરચા, તો ક્યાં ક્યાં પરચાની વાત કરવી। હે જગદંબા હે ખોડિયાર, હાથ બે નળિયું હે મારી માં હે ખોડિયાર। તો ખોડિયારમાંની વાત કરવા જાઉં છું ત્યારે મને યાદ આવે ખોડિયારમાંનો એક પરચો કે જ્યારે મેરખ્યાને દંશ થયો ત્યારે બધી બહેનો અને મા બાપ જ્યારે મૂંઝાય છે મનમાં કે અરે રે મેરખ્યાને સર્પદંશ થયો ત્યાં તો બધા રડે છે અને ત્યારે માં આવડ મોટી બેન હાથ બે નળીમાં મોટી આવડમાં, તો આવડમાં એમ કહે છે કે જે ખોડલ, એનું નામ જાનબાઈ હતું, તો જાનબાઈને કહે છે કે જા જાનબાઈ, સૂરજ આથમે નહીં ત્યાં સુધી હું વાટ જોઉં છું, તું પાતાળમાં જા ને અમીનો કૂપો લઈ આવ અને આપણા ભાઈ મેરખ્યાને સજીવન કર। ત્યારે માં ખોડિયારમાં તો એકદમ ભેડિયો આમ ધાબડી ઓઢી અને હાથમાં ત્રિશૂળ લઈ અને જ્યારે પાતાળમાં જાય છે ત્યારે શેષનાગની સામે ઊભી અને માં અરજ કરે છે ખોડિયારમાં કે હે શેષનાગ દેવતા, એ તમારી જ દીકરીઓ છે, અમાને શેષનાગ પણ તમારો જ દીકરો છે, મેરખ્યો પણ, તો મેરખ્યાને દંશ થયો છે ત્યારે અમીનો કૂપો લેવા માટે હું આવી છું। ત્યારે અમીનો કૂપો શેષનાગ આપે છે અને પછી માં જ્યારે ધીરે ધીરે આમ ઉપર આવવા માંગે છે ત્યાં તો કે ક્યાંથી કુંજાણે મગર આવી અને માં નીચે પગ નીચે આમ બે ઓલી થઈ ગઈ એટલે માં એની ઉપર મગર ઉપર અસવાર થઈ ગયા અને મગર સીધે સીધું માં ઉપર આવે છે અને ખોડિયારમાંનું વાહન તરીકે એનો વાસ થાય છે। ત્યારે ઉપર આવી અને માં ખોડિયારમાં તો હાલતા જ્યારે આ અંધારું થઈ ગયું તો માતાજીને વાર લાગી એટલે આવડ માએ ઊભા થઈને કીધું કે નહીં, હું અહીંયા છું ત્યાં સુધી કોઈ કાળ ન આંબી શકે, મારા ભાઈને કેમ કાળ આંબે, કાળને ન આંબવા દઉં। ત્યારે સૂરજને કહી દીધું કે હે સૂર્યનારાયણ દેવ, રોકાઈ જાજે હોય કે આજે કે આમ ભેડિયાની આમ ધાબડીની આંચ કરી અને સૂર્યનારાયણને ધાબડી કરી અને રોકી દીધો અને ખોડિયારને કીધું કે હે જાનબાઈ હે ખોડી, તું ક્યાં ખોડાઈ ગઈ, હવે તો આવ અમીનો કૂપો લઈ। ત્યારે માં પગ ઊંચો લઈ લીધો અને ત્યારથી માં ખોડિયાર કેવાણા અને અમીનો કૂપો લઈને આવ્યા અને સજીવન કર્યો મેરખ્યાને અને ત્યારે માં આવડે આશીર્વાદ દીધા કે હે જાનબાઈ, આજથી ભલે તું આપણી હાથેય બેનોમાં તું નાની હોય પણ આજથી જગતના કામ તું કરજે અને અમે જગતના કામ અમે હાથે બેનું છયે બેનું કરશું અને તારું નામ મોટું થાહે, નામ તારું હશે અને કામ અમે કર્યું, એમ આવડમાએ આશીર્વાદ દીધા। ત્યારથી માં ખોડિયારમાં થયા છે અને જગતના પરચે પરચા પૂર્યા છે, માએ જગતમાં કામ કર્યા છે અને જાગતી જોગ જગદંબા માં રોયશાળામાં મા માટે માં ગળધરા, જ્યાં ગળધરા જ્યાં પાણીનો ભૂનો હોય ત્યાં માં ખોડલના બેસણા થયા છે અને મગર અસવારી માડી હાવ ભોળીમાં હાવ ભોળા માતાજી, હાવ નાના માતાજી ખોડિયારમાં જાનબાઈમાં જ્યારે ખોડિયારમાં ત્રિશુલ લઈને મગર અસવારી કરીને આપણા હામાં આમ આપણે મનમાં સ્મરણ કરીએ ત્યાં તો જાગતી જ્યોતમાં ખોડિયાર આમ હામી આવી જાય છે। એટલે માં ખોડિયારને સ્મરણ કરો
અને માં જાગતી જ્યોતને સ્મરણ કરો, શ્રદ્ધાથી એક દીવો માનો, તમારા ધાયરા કામ કરશે. શ્રદ્ધાથી માની અગરબત્તી ખોડિયારને કરજો. જ્યાં ખોડિયાર બેઠી હોય ત્યાં એનું સ્મરણ કરજો, જ્યાં ખોડિયાર હોય ત્યાં એની માનતા કરજો. ખોડિયાર તમારા ધાયરા